અને ખાસ તેલ લગભગ વધારે મૂર્તિ એવી બધાને અનુભવ થઈ ગયો છે કે ચોખામાં તેલ નીકળવા નહીં. પણ આવે છે એ વાત આવે છે ચોખાનું કહેવાય ચોખાના દાણામાંથી નીકળવા નહીં, પણ ક્યાંથી નીકળે એ ખબર નથી. એટલે તરત જ કે ચોખાનું છે એટલે ભલભલો માણસ ના પાડે. એકવાર તો ના પાડ્યા વગર રહે. કારણ કે આ જયારે મેં કીધું ને મારા મધરને જોઈન્ટના પ્રોબ્લેમ દૂર થયા અને લીડરોનો બધાનો વિરોધ કર્યો તો એને પૂછો થાય કઈ રીતે પૂછવું આ તેલ સારું છે. તરત જ હામો ફૂફાડો મારે, કારણ કે આપણે ફૂફાડ જ મારી કચરા કરી નાખ્યા હતા ને એની પાસે જાય તો એ કે કૂંધું હશે. એટલે મેં પહેલું કાર્ય એ કર્યું હતું, 1 લીટર તેલ લઈ અને સત્તાણા જગાત નાકા લીલાબા લેબ છે ને એ લેબમાં ગયો. રિપોર્ટ લેવા ગયો એટલે એ ભાઈ કે સાહેબ આ તેલ તમે લાવ્યા ક્યાંથી? તો મારે આવે ધોરી પંજાબથી. તમે શું કામ આવું પૂછો છો? એ કે આટલું શુદ્ધ તેલ મારી ત્યાં ક્યારે લેબમાં આવ્યું જ નથી. મારે ખાવું હોય તો મળી જાય. આમાં કદાચ કોકને પૂછ્યું કે આ તેલ મારે ખાવું છે તો આપણે શું કહીએ? બીજો દી નો થાય છે હા તો હકીકત રાઈસ ની બ્રાન્ડ માંથી ઓઇલ નીકળે. પહેલાના સમયની અંદર જે ચોખા હતા ઉપરથી ખાલી સસરા આવે ને એટલે ઉપરનું ફોદરું જ કાઢતા. ત્યારે લાલ ટાઈપ ભાત આવતા છે, લાલ. હવે ક્યાં લાલ ભાત જોવાની એમાં ધોળા જ ભાત. કારણ કે એને ઉપરથી 3 થી 4 લેયર ઉતારી નાખ્યા હોય. એ જે બ્રાન્ડ પડે ને એ બ્રાન્ડમાંથી જે રીતે આપણે દૂધમાંથી ઘી કાઢીએ ને એ રીતે કાઢવામાં આવે. પણ એના ફાયદા ગજબના. અને એ બધું જાણતા પહેલા આપણે તેલ ખાઈ હું કામ સરસા કરીશું ને હું કામે આપણા શરીરને તેલની જરૂર પડે છે. આપણા શરીરની અંદર ફેટ હોય છે, ફેટ. અને અમુક આપણે જે નાજુક પાર્ટ છે ને, જેવી રીતે આપણે નવો મોબાઈલ લાવ્યો તો નથી પ્લાસ્ટિકના કવરની અંદર હવામાં પેક કરેલું હોય ટીવી, એમાં એવું જ કવર આપણા હૃદય ઉપર હોય, આપણા લીવર ઉપર હોય, આપણી કિડની ઉપર હોય. એ આપણા કોઈ જોઈન્ટની અંદર જરૂર પડે. ટોટલ આપણા શરીરની અંદર 20% જેન્ટ્સમાં અને 25% લેડીઝની અંદર ફેટની જરૂરિયાત હોય. અને એ જરૂરિયાત પૂરી કરવા માટે આપણે તેલ ખાઈએ છીએ. કારણ કે વધારે કોઈ 100% ફેટ અને તેલ. બાકી દરેક વસ્તુ જે કુદરતી વસ્તુ બનાવી છે ને એની અંદર ફેટની ટકાવારી છે. કે તમારા કાવેરીની અંદર ભાગીદાર હતા, તમે ઓળખતા હતો જીતુભાઈ સાવલિયા. એ બહુ વિરોધ કર્યો. પછી આપણે ફ્રૂટ ક્રીમની અંદર આવે છે એમાં ઘઉંનું તેલ આવે. આપણે જે ઘઉં ખાઈ છે ને ફ્રૂટ ક્રીમની અંદર ઘઉંનું તેલ નાખેલું છે ને એટલે એ રિઝલ્ટ આવે. તેદું ને એ જોઈ ગયા, તેદું ને મુઠ્ઠી ભાઈ ગયા ત્યાર પછી એને નામ નથી લીધું. પછી સુખામાં તેલનું. હવે જે આ ફેટની જરૂર પડે છે ને, આ ફેટની પૂર્તિ કરવા માટે પાછા ફેટ 3 પ્રકારના હોય. એક હોય સેચ્યુરેટેડ ફેટ. આની આપણા શરીરને 27 થી 33% જરૂર પડે. બીજું મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, મુફા. આની 33 થી 40% જરૂર પડે. અને પૂફા આની 27 થી 33% જરૂર પડે. આ પ્રમાણે જો કોઈ પણ તેલની અંદર ફેટ હોય ને તો આપણું શરીર લાંબુ ગાળો આવે છે, એમ કાંઈ વાંધો જ ન હોય. જેટલા તેલ છે ને સિંગ તેલ અને આ રાઈસ બ્રાન સિવાય બાકી આ રેશિયો ક્યાંયમાં બંધ બેસતો નથી. કારણ કે અમુક ફેટ સારા કોલેસ્ટ્રોલના વધારે, અમુક કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલનો ઘટાડે. લગભગ આ 2 તેલની અંદર લગભગ એની આજુબાજુ રેશિયો છે. બાકી એની આજુબાજુ રેશિયો નથી. કારણ કે ઘીની વાત કરીએ ને તો એની અંદર આ 67% છે.
સેચ્યુરેટેડ ફેટ અને ગમે એની અંદર 35% ઉપર સેચ્યુરેટેડ ફેટ હોય ને એ જામમાં કરે. લગભગ અહીંયા બેઠેલા એક વ્યક્તિના કદાચ ક્યાંક ગ્રુપની અંદર એકાદું પેશન્ટ એવું હોય છે કે ભાઈ એના હૃદયની તકલીફ હતી ને ડૉક્ટરે ઘી ખાવા ના પડે. શું કામ? કારણ કે એની અંદર સેચ્યુરેટેડ ફેટ વધારે. ત્યાર પછી એના આ જેની અંદર વધારે છે ને એ તેલ ખાવાની સલાહ આપે છે ડૉક્ટર. કાં કે તમે મકાઈનું ખાઈજો, કાં કે તમે સોયાબીનનું ખાઈજો, કાં કે તમે સોયાબીનનું ખાઈજો, સનફ્લાવર. આની અંદર આ ટકાવારી ઓછી હોય અને આ ભયંકર હોય. આ ટકાવારી એની અંદર ભયંકર હોય વધારે. અને આને મારી પાસે रिपोर्ट भेजा है तोहफा भरपूर से लोग का लंबे समय तक इस्तेमाल करने से जिसकी फ्री रेडिकल की क्षमता ज़्यादा तो कैंसर होने का खतरा भी हो सकता है. અને જો માર્કેટની અંદર સમાજ સેવી સંસ્થા ગવર્મેન્ટ બધા એવું કહે છે કે વ્યસનથી કેન્સર થાય ને તમે કેન્સર હોસ્પિટલની મુલાકાત કરો ને તો લગભગ એની અંદર 60% દર્દીઓ એવા છે કે જેને કોઈ વ્યસન નથી અને કેન્સર છે ને એના ઘરની અંદર આ જે તેલની અંદર માત્ર આવે ને એ તેલ વધારે ખવાશે. કારણ કે આપણા શરીરનું જે સ્ટ્રક્ચર કોલેસ્ટ્રોલનું સ્ટ્રક્ચર છે ને એનું બેલેન્સ ફેરવી નાખે. તો આ તેલ હારા મારું ખાવું શું કામ કે આપણા શરીરને ફેટની જરૂર છે. બીજું કેટલું ખાવું તો 25 ગ્રામથી લઈને 40 ગ્રામ ફેટની જરૂર પડે. તેલ ન ખાય ને તો બીજું ગમે એટલું તમે ગમે એ ખાવ ને આ ટકાવારીનો રેશિયો તમારે પૂરો પડે જ નહીં. અને કેવું ખાવું એના માટે કારણ કે આ રેશિયો ત્યાર પછી તેલની અંદર વધારે વિગત કરીને તો એન્ટીઓક્સિડન્ટ હોય કે આપણા શરીરની અંદર કાંઈ પણ ઓક્સિડેશન થાય એ ઓક્સિડેશન રોકવા માટે એન્ટીઓક્સિડન્ટની જરૂર પડે. તો લગભગ બધા જ તેલની અંદર ટોકોફેરોલ એક જ એન્ટીઓક્સિડન્ટ છે. આનું બીજું નામ છે વિટામિન E. બીજું છે ટ્રોકોટ્રાઇમર. અને કુદરતે આખા વર્લ્ડની અંદર એક એવું તેલ બનાવ્યું છે રાઈસ બ્રાન્ડની અંદર જે ઓઇલ આવે છે એની અંદર 3 એન્ટીઓક્સિડન્ટ છે. આમાંનો ત્રીજો છે ગામા ઓરિજિનલ. કદાચ કોઈ કહે ને આ ગામા ઓરિજિનલ દિલીપભાઈ બધે બહુ અટવાય છે એ માટે તમારે તે જે ઓરિજિનલ છે ઓલા કે હા અમારું તેલ ઓરિજિનલ જ છે. અને એ કે તમે ઓરિજિનલ કરો છો અમે અમારી ઘરની વાડીનું કટાઈને ખાઈ છે તમે એમ કહો કે તમારા તેલની અંદર ઓરિજિનલ છે એમ. પણ એમ ખબર નથી કે આ ઓરિજિનલ નામનો એન્ટીઓક્સિડન્ટ છે જે તેલની અંદર છે. અને 1954માં જાપાને તેલમાંથી શોધીને કાઢ્યો અને એને ટેબ્લેટના રૂપમાં બનાવ્યો. અને 2016ની અંદર લગભગ RCMની અંદર ગામા ઓરિજિનલ આવ્યું હતું. તે પહેલાં અમે લોકોને ગમે એવી વ્યક્તિ હોય ને ગમે એવી બીમારી હોય એના સવારમાં તેલ જ પાછું તેલ પણ ડાયાબિટીસે કંટ્રોલ કરેલી છે, તેલ પણ બીપી કંટ્રોલ કરેલો છે, અને તેલ પણ થાઇરોઇડ કંટ્રોલ કરેલી છે, તેલ પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરેલા છે. કારણ કે કુદરતી તત્વ એની અંદર છે ગામા ઓરિજિનલ. અને એક 2025ના દિવસે એ ગામા ઓરિજિનલને ગ્રીનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ થયો. ભારતના અલગ અલગ રોગના હાઈ લેવલના ડોક્ટરોએ એને લેવાની ભલામણ કરી. આ એક ખોરાક છે દવા કરતા સારું કામ આવે છે. લગભગ ગૂગલ તો બધા વાપરતા જ હશો ને. કાંઈ પણ નવું સર્ચ કરેલું સકોડું ફરે કે નાખ્યા ભેગું ફટ દઈને આવી જાય. જેવી રીતે સકોડું ફરે ને એમાં ગામા ઓરિજિનલ આપણી અંદર જાય બીમારીઓ ગોતીને ફરી આખા શરીરમાં ફરીને બીમારીઓ ગોતીને બહાર કાઢવાનું કામ કરે.
અને બધાથી મુદ્દાની વાત એ કે 100 ગ્રામ તેલની અંદર 1500 mg ગામા ઓરિજિનલ છે. લીટરમાં કેટલો છે? 14,000. આપણે ગ્રામ ઓરિજિનલ ડબ્બી આવે ને એમાં 9,000 mg ગામા ઓરિજિનલ છે. કેટલા રૂપિયા લે છે? 480. 9,000 mg ગામા ઓરિજિનલ. 1 લીટર તેલમાં લગભગ 14,700 આજુબાજુ થઈ ગયા. આવે 210. ના તેલમાં તમને ફાવી મીઠાઈ બનાવી લેવાનું છૂટ. ગમે એટલું તળવું હોય તળ લેવાનું છૂટ. 35% તળવામાં ઓછું હોય છે અને આમ 20% ઓછું. એવરેજ તમે કાઢશો ને 25% ઓછું જોઈએ. 25%. અને આને યોગ્ય રીતે જો અભ્યાસ કરવામાં આવે ને આથી તેલ સસ્તું તેલ ભારતની અંદર છે જ નહીં. આપણે ખાવા જ છે લગભગ મેજોરિટી લોકો કયા ભાવનું તેલ ખાય? 2300 2500 તમે જોઈ લખો. 2400. આપણે હેલ્થ કાર્ડ ને કેટલા છે? 3200. 3200 માઇનસ 25% લેસ કરો. 3200 માઇનસ 25% કરો. પરસે જોયું કેટલા છે? 1200. પૂરા 1200. બેને કીધું હતું ને એકલો માણસ રહેતો હોય રોડે રહેતો હોય સાંભળે તે નાતો હોય 100 પીવી થઈને 1499 પીવી કરતો હોય તો 12 44 14 રૂપિયા 40 પૈસા પ્રોડક્ટ ફ્રી આવે. આ ધરવું 24 રૂપિયાથી લઈ 12 મહિના 22% કરો. ₹20 લઈને 260 રૂપિયા એકાઉન્ટ ની અંદર રિટર્ન ના આમાં થોડાક વે નાખવાનું છે. બીજા નંબર આમાં આ રિટર્ન આવ્યું. અહીંયાથી બધું આવે ગેસ એસિડિટી કબજિયાત ડાયાબિટીસ થાઇરોઇડ સાંધાના દુખાવો બધું ફ્રીમાં આવે. છતાંય લોકો દોડી દોડીને ત્યાં જાય છે ને એને સમજાવવા માટે આપણે બધે આ બધું જાણી લોકોને આ ધ્યાનની અંદર લાવવાના છે. શું કામ કે સ્વાસ્થ્ય માટે. કારણ કે ટીચર્સ આપણે જે સ્લોગન આપ્યું હતું કે આજે આ દેશના ને વર્લ્ડના સારામાં સારા લોકો હોસ્પિટલ બનાવવા પાછળ પીડ્યા છે. આ સંસ્થા એ છે કે એ હોસ્પિટલ લોકોને મુકાવવા માંગે છે. બદલે